તે તારું ભણતર કેમ છોડી દીધું? મારા પાસે ડોક્ટરના પાર્ટીના પૈસા નતા ને મારા ભાઈ હાટું થઈને છોડી દીધું. ખજૂરભાઈ તમે વહેલા આવો, અમારું મકાન બનાવી દો, હું દુઃખી છે. કે નાનપણમાં જ બેનભાઈના મમ્મી તો એક્સપાયર થઈ ગયા હતા અને વર્ષ દિવસ પહેલા પિતાજીને હુમલો આવતા તેણે પણ આ દુનિયા છોડી હતી. ત્યારથી આ બાળકો માથે જાણે આપ તૂટી પડ્યું હોય મિત્રો એવું અત્યારે લાગે છે. કંઈક છે મિત્રો આજુબાજુ ઘરનું, આજુબાજુ ખુલ્લું ગ્રાઉન્ડ છે અને આ ગામ છે મિત્રો ઉના તાલુકાનું ખજુદરા ગામ, ગીર સોમનાથ જિલ્લો છે મિત્રો. અને ખજૂરભાઈ સુધી મિત્રો જલ્દીમાં જલ્દી વિડીયોને શેર કરો, વધુમાં વધુ શેર કરો કે તાત્કાલિકમાં અઠવાડિયામાં કે 15 દિવસમાં આ દીકરીનું ઘર બની જાય અને એની આશા આપણે એવી મનથી રાખીએ છીએ. હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો ફાઇનલી આજે આપણે આવી ગયા છે એક નવા ગામે, કેમ કે આજના આપણું ગામ છે જે ઉના તાલુકાનું ખજુદરા, ઉના તાલુકાનું ખજુદરા ગામે મિત્રો આવી ગયા છે, જ્યાં એક પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે જે નોંધારા છે, તેની આગળ પાછળ કોઈ છે નહીં. તો અમને વિડીયોની જાણ થતા મિત્રો અમે આજે આવી ગયા છે ખજુદરા ગામે. ઉના ભાઈ કોડીનારથી કમસે કમ 50-55 કિલોમીટર દૂર થતું હશે. તો અત્યારમાં મોર્નિંગમાં અમે પહોંચી ગયા છે, કેમ કે જલ્દી આપણે આ વિડીયો પહોંચાડવાનો છે ખજૂરભાઈની અહીંયા. આપણે બીજું કંઈ કરવાનું નથી, આપણે પૈસા નથી આપવાના, આપણે ઓનલી ફોર શેર કરવાનું છે મિત્રો. તો જેથી આવા ગરીબ માણસોને મિત્રો મદદ મળે. અત્યારે મોટા મોટા જે યુટ્યુબરો છે, જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે, આવા બધે ગરીબ માણસોની મદદ કરે છે. તો તમારું કામ એટલું જ છે મિત્રો કે આપણે વધુમાં વધુ વિડીયોને શેર કરવો જોઈએ મિત્રો. તો ફાઇનલી આજે આપણે પહોંચી ગયા છે. બેનનું નામ છે નવરાત્રી અને અહીં આજુબાજુવાળા લોકો પણ બધા ભેગા થઈ ગયા છે મિત્રો ખજુદરા ગામમાં. તો ચાલો જાણીએ આખી વિગત કે કઈ રીતના બેનભાઈ નોંધારા છે અને કેટલા ટાઈમથી છે અને કોણે પહેલો વિડીયો બનાવ્યો હતો અને ફાઇનલી આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચ્યો છે કે હજી નથી પહોંચ્યો અને ખજૂરભાઈ આવશે તો ક્યારે આવશે, કેમ કે ખજૂરભાઈ એકલા માણસ છે અને અત્યારે ટોટલી એની 4 સાઇટ ચાલુ છે, 4 જગ્યાએ તેમના મકાન બને છે. જેમ તમે અગાઉ ગુંદાળા આપણે વિડીયોમાં જોયું ત્યાં સ્લેબ ભરાઈ ગયો છે. મહેસાણા બાજુ 2-3 મકાનો મિત્રો બને છે. તો આ વિડીયોની જાણ એને વધુમાં વધુ વહેલી થાય તો તે અહીં પણ આવી અને આ દીકરા અને દીકરીને વહેલી તકે મકાન બનાવી દે એવી મારી નમ્ર અપીલ છે. અને જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ છે એને મારી વિનંતી છે કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો મિત્રો. તમારે શેર કરવાથી તમને કોઈ પૈસો દેવો નથી પડતો, તો કોઈક માણાની મદદ થઈ જાય એટલું જ આપણું કર્મ છે. તો ચાલો વિડીયોમાં બની રહે. જોઈ શકો છો મિત્રો કે દરેક વિડીયોમાં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં જે વિડીયો ખજુદરા ગામનો ફરી રહ્યો છે તે વિડીયોમાં હંમેશા માડી હોય છે, કેમ કે તે માડી હંમેશા પહેલેથી જઈને મદદ કરે એવું વિડીયોમાં આપણે જોવામાં જ લાગે છે કે માડી તેમને કેટલા બધી હેલ્પફુલ થાય છે અને મદદરૂપ થાય છે. તો શરૂઆત આપણે માડીથી જ કરીએ. પહેલા માડીનું પૂરું નામ જાણીએ, આ કયું ગામ છે અને ઉનાથી કેટલું થાય છે. તો ચાલો જાણીએ. માડી શું નામ છે તમારું? મારું નામ સોનીબેન. સોનીબેન છો અને આ કયું ગામ છે માડી? ખજુદરા. ખજુદરા ગામ છે. અને માડી ઉનાથી કેટલા કિલોમીટર આ ગામ થાય છે? 18 કિલોમીટર જેટલું ગામ થાય છે મિત્રો. અને આમ જોતા આની પછી કોઈ આગળ ગામ આવે કે સેવાડાનું ગામ છે? આ સેવાડાનું ગામ છે મિત્રો ખજુદરા. આપણે અગાઉ અહીંયા આગળ જોયું ગામની આગળ ખજુદરા પ્રાથમિક શાળા લખેલી છે, ગામમાં પ્રાથમિક શાળા પણ છે. અને ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે. તો માડી કેટલા ટાઈમથી તમે અહીંયા રહ્યો છો? અમે નતા 4 ના એ લોકો અહીં રહેતા. બરોબર. એટલે નાના છોકરા હતા અને એના માં મરી ગયા છે. બરોબર. નાનો ભાઈ આવતા એની માં મરી ગયા, ગુજરી ગયા. બરોબર. પછી એના બાપા ફેરા રહેતા, તો એના બાપા પોરે વર્ષથી છું ને ગુજરી ગયા, અટક આવી ગઈ. બરોબર છે. પછી અમે આજુબાજુ વાળા એનું ધ્યાન રાખતા અને એની સહાય કરતા અને ચા પાણી રોટલો પાણી દેતા. પછી આ તોફાન આવ્યું, વાવાઝોડામાં આ પતરાય પણ ઉડી ગયા. તો આજુબાજુ વાળા 5 ભાઈઓ બધે મદદ કરી ને પતરા ચડાવી દીધા. પછી એમાં બેનભાઈ રહે છે. બરોબર. એટલે અત્યારે તો એનું કોઈ છે નહીં. ઓકે. તો ચાલો પહેલા આપણે માડી સાથે હજી આગળ ઘણી વાત કરવાની છે. તો સૌ પ્રથમ પહેલા તમને ઘરની અંદરની હાલત બતાવીએ. તો આપ જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપણે અહીંયા ઘરમાં આવી ગયા છીએ. જ રૂમ દેખાય છે. બેન અમે આવ્યા ત્યારે બિચારા રસોઈ કરતા હતા. નાનો ભાઈ છે તે સ્કૂલે ગયો છે. કેટલામું ધોરણ ભણે છે ભાઈ? 8મું ધોરણ ભણે છે. બેને અત્યારે રોટલો અને વઘારેલો રોટલો બનાવેલો છે. જે ટાટો કોરો વધ્યો. એટલી ખરાબ હાલત છે. ઉપર પતરા છે. તે પણ ગામવાળાની મહેરબાનીમાં જે સોનીબેને કીધું તે પ્રમાણે તેને વાવાઝોડામાં બધું ઉડી ગયું હતું. તો ચાલો આપણે આગળ વાત કરીએ. તો તમે મિત્રો વિડીયોમાં ક્યાંય મૂકીને જતાની વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે આપણે એક ફરજ બને છે કે આવા ગરીબ માણસોની આપણે મદદ કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપણે કરી અને આવા માણસોની મદદ કરવી જોઈએ. એક પુણ્યનું કામ છે. તો વ્લોગમાં બની રહી. તમને આ વિડીયો જે પહેલા વખત કોણે ઉતારવા આવી હતી? અમારા ભાઈ અમારા બાપ ભાઈ છે ને, એ ફોટા પાડીને બેનભાઈ ના મોકલાવ્યા છે.
એટલે પછી વિડિયા વાળા આવ્યા વાહોસ થી વિડિયા વાળા દાંડી થી વાહોસ થી વિડિયા વાળા આવ્યા. પછી વિડિયા વાળા શૂટિંગ લીધા. પછી એના વિડિયા બહાર મોકલ્યા ખજૂરભાઈ. એટલે ને તમને એના પપ્પા ક્યારે એક્સપર્ટ થઈ ગયા? વરસથી થઈ. શું એટેક આવી ગયો? અટક આવી ગયો. મમ્મી તો ઓલો ભાઈ નાનો આવ્યો ને દિલાવરીમાં ઓફ થઈ ગયા. ને જમવાનું મને કઈ રીતના કરે? જમવાનું તો આજુબાજુ વાળા દેતા ને બેનભાઈ રહી છે. કાલે થોડુંક બહારના ભાઈ વ્યક્તિએ થોડીક સહાય 5-6 હજાર નું અનાજ આણી દીધું. બરોબર છે, ખૂબ સારી વાત છે. આજુબાજુ વાળા દે, આજુબાજુ વાળા એનું ધ્યાન રાખે. તો આપણે મિત્રો સોનીબેન પાસેથી આખી વિગત જાણી લીધી કે નવરાત્રી બેન છે. બેન નામ શું? આખું નામ શું છે? આખું બસુભાઈ. લાખુબેન. બસુભાઈ. નવરાત્રી બેન ખાલી કહું એ તો છું, ખાલી કહીએ છે. લાખુબેન નામ છે. બેટા તું ભણેલી છે? કેટલામાં ધોરણ? 8. હવે ભણે છે આગળ? નહીં. મિત્રો જોઈ શકો છો કે આવી જ્યારે કોઈ આગળ મા બાપ પણ હોતા નથી તો બાળકોને ભણતર પણ મિત્રો છૂટી જાય છે. જેમ આપણે ગુંદાળા ગામમાં જોયું, બાલુભાઈની દીકરી પણ મા બાપ માટે એને ભણતર મૂકી દીધું છે, એવી જ રીતના બેનવે પણ ભણતર મૂકી દીધું છે. કેવું અત્યારે બધા આવે છે વિડીયોમાં, તો કેવું લાગે છે અત્યારે તને? વહેલી તકે તારું ઘર બની જાય, ખજૂરભાઈ ને વિડીયો પહોંચે જણું. તો વહેલી તકે મિત્રો જોઈ શકો છો કે આ મકાન નાખું છે અને અત્યારે બિચારી રોટલા અને એવું બધું બનાવ્યું છે એની પૂરતી. અને ગામવાળાનો થોડો સપોર્ટ છે કે મિત્રો બધાએ થોડું ભેગું થઈ અને 5-6 હજારનું કરિયાણું નાખી દીધું છે મિત્રો. તો આપણે મિત્રો એની પર એટલું જ કરવાનું છે કે જલ્દીમાં વહેલી તકે આ વિડીયો મિત્રો ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો છે. તો તમે આ આપણું કામ છે, તો આપણે જલ્દી વિડીયોને પહોંચાડીએ. એમને એક નાનો ભાઈ પણ છે, તેમનું નામ શું છે મારી? વનરાજ છે. એ 8મું ધોરણ ભણે છે. અત્યારે તે સ્કૂલે ગયો છે મિત્રો. સોનીબેને તેમનો ઘણો સપોર્ટ કર્યો છે, કેમ કે નાનપણમાં જ બેનભાઈના મમ્મી તો એક્સપાયર થઈ ગયા હતા અને વર્ષ દિવસ પહેલા પિતાજીને હુમલો આવતા તેણે પણ આ દુનિયા છોડી હતી. ત્યારથી આ બાળકો માથે જાણે આપ તૂટી પડ્યું હોય મિત્રો, એવી અત્યારે લાગે છે. આપ જોઈ શકો છો કે જ્યારે અમે આવ્યા હતા ત્યારે બેન રસોઈ કરતી હતી. આવો એક નાનો રૂમ છે અને જે તમે આ છપરા જોઈ રહ્યા છો મિત્રો, તે પણ વાવાઝોડામાં ઉડી ગયા હતા અને પાછા બધાએ આજુબાજુવાળાએ ફંડ ફાળો કરી અને તે પતરા તેને નાખી દીધા છે મિત્રો. અને આપણે જાણીએ છીએ કે ખજૂરભાઈને તો ખજૂરભાઈથી ઉના કંઈ જૂનું નથી, કેમ કે વાવાઝોડામાં 5 થી 6 મહિના ખજૂરભાઈ અહીંયા જ કાઢેલા હતા. એટલે ખજૂરભાઈ અહીંના એક ગામથી વાકેફ છે. પણ ક્યાં ઘરે કેવું ગામડામાં ચાલતું હોય એ ખજૂરભાઈને ખબર હોતી નથી. કોણ ગરીબ છે, કોણ નોધારા છે, કોને શું પ્રોબ્લેમ છે. તો એ કામ મિત્રો આપણા જેવા લોકોનું છે કે આપણે આવી અને આપણે વિડીયો બનાવી અને ખજૂરભાઈ સુધી પહોંચાડીએ, કેમ કે સોશિયલ મીડિયામાં એટલો પાવર છે મિત્રો કે થોડા ક્ષણોમાં જ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચી જાય એવી મિત્રો આશા રાખું છું. અને આ દીકરીને અને ભાઈને વહેલી તકે મિત્રો ઘરની છત્રછાયા મળી જાય અને બાકી તો તે એની રીતના થોડું ઘણું કામ કરી અને મિત્રો કરી લેશે. તો આપણે એને એટલો સપોર્ટ આપીએ મિત્રો. અને તમારું કામ છે વિડીયોને મિત્રો શેર કરવું. તો ચાલો તમને જોઈ શકો છો મિત્રો કે અહીં બધી લોકો પણ મિત્રો આજુબાજુ કોઈ પણ આવે છે વિડીયો બનાવવા, મારી જેવા છે, બીજા કોઈ પણ આવે છે તો તે લોકો તાત્કાલિકમાં જ આવી જાય છે, કોઈને બોલાવવા નથી પડતા, કેમ કે છોકરીને એટલો સપોર્ટ કરે છે મિત્રો. બાકી અત્યારે તમને ખબર છે કે એકલી દીકરીને જિંદગી કાઢવી ઘણી કઠિન છે. પણ મારી છે સોનીબેન, એ અત્યારે તેની મામી તો નથી પણ તેની મા તરીકેનો જ ફરજ નિભાવે છે. તો મિત્રો સોનીબેન જેવા માણસોને આપણે દુનિયામાં હર હંમેશ માટે જરૂર છે. તો સોનીબેન માટે એક સેલ્યુટ મિત્રો બને છે. તે તારું ભણતર કેમ છોડી દીધું? ડોક્ટરના પાર્ટીના પૈસા નતા ને મારા ભાઈ હાટું થઈને. અને અત્યારે તું ઘરમાં ભાઈ કરતા તો બેન મોટી કહેવાય, તારે અત્યારે ભાઈને સંભાળવો પડતો હોય છે. તો તને કેવું લાગે છે અંદરથી? દુઃખ થાય તું હશે, કેટલું શું દુઃખ થાય છે તને અત્યારે? બેનભાઈ નોધારા છે, કેમ કે બેન જોઈ શકો છો મિત્રો કે એટલું બોલી નથી શકતી, કેમ કે આવી અચાનક અળગી વેળા આપણી ઉપર આવી જાય તો માણસ સમજીને, મોટા ન સમજી શકે તો બાળક પણ શું સમજી શકે. તો તારી શું આશા છે કે વિડીયો પૂગે ને વહેલી તકે મારું ઘર? બસ, ખૂબ સરસ. હેલો મિત્રો, તો જે આપણે ભાઈ છે તે સ્કૂલે હતો પણ પછી એની મુલાકાત થાય એમ નથી એટલે એને સ્કૂલેથી થોડી વાર આવી ગયો છે મિત્રો. તો ચાલો આપણે એની મોઢેથી જ સાંભળીએ કે એને શું પ્રોબ્લેમ છે, કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે. અને કેમ કે બેન તો બિચારી ઓછું બોલે છે પણ ભાઈ જરીક છે બોલે છે, તો આપણે એની સાથે થોડી વાર્તાલાપ કરીએ. શું નામ છે બેટા તારું? વનરાજ નામ છે આખું. ને કેટલામું ભણે છે બેટા તું? 8મું ભણે છે. શું અત્યારે તને પ્રોબ્લેમ શું છે બેટા? અમે એકલા છે. તારા પપ્પા ક્યારે ગુજરી ગયા? મારા પપ્પાને વર્ષ દિવસ થઈ ગયો. અને મમ્મી?
મમ્મીને 8 વર્ષ જેવું 8 વર્ષ જેવું થઈ ગયું, બરોબર છે. અત્યારે તમને આજુબાજુ વાળા બધા સપોર્ટ કરે છે, માડી જીવા કરે છે, બરોબર છે. અને તારે વતી ખજૂરભાઈ ને શું કહેવાનું છે? આપણે ખજૂરભાઈ સુધી આપણે આ વિડીયો પુગાડવાનો છે. ખજૂરભાઈ તમે વહેલા આવો અમારું મકાન બનાવી દો. વનરાજભાઈ શું? વનરાજભાઈ બોલો પાછા. ખજૂરભાઈ તમે વહેલા આવો અમારું મકાન બનાવી દો, હું દુખી છે. તો આ છે બેનભાઈ, અમારા વનરાજ કુમાર છે બિચારા. અત્યારે નાની ઉંમર છે પણ જવાબદારીઓ માથે વધી ગઈ છે મિત્રો. ને જોઈ શકો છો કે અટાણે મોટી ઉંમરમાં પણ આવી રીતના પોઝિશન કાઢવી બહુ કઠિન છે. તો આ તો નાની ઉંમર છે મિત્રો. બેનભાઈ એકદમ બિચારા બેઠા છે. અને ચલો મિત્રો, તો આવો કંઈક ઘર છે મિત્રો. અને આ દીકરી છે મિત્રો, ને આ સોનીબેન છે. અને જે ભાઈ છે તે સ્કૂલે ગયો છે મિત્રો. તે અત્યારે હાજરમાં નથી અહીં સ્કૂલમાં. આપણે થોડોક ટાઈમ રાહ જોઈએ, જો આવી જશે તો આપણે તમને એને પણ મળાવશું. પણ કંઈક આપણે એને મળવાથી કોઈ મતલબ નથી. આપણે વહેલી તકે મિત્રો એનું ઘર બની જાય એ આશા આપણે રાખીએ છીએ. કેમ કે હરેક વિડીયોમાં બિચારા હોય છે અને પોતે વિડીયો ટાઈમે આપણે એને કંઈ પૂછપરછ કરીએ, એના માતા પિતાની યાદ આવે અને એક ભાવુક થઈ જાય છે મિત્રો. તો આવું કંઈક છે મિત્રો આજુબાજુ ઘરનું. આજુબાજુ ખુલ્લું ગ્રાઉન્ડ છે. અને આ ગામ છે મિત્રો ઉના તાલુકાનું ખજૂદરા ગામ, ગીર સોમનાથ જિલ્લો છે મિત્રો. અને ખજૂરભાઈ સુધી મિત્રો જલ્દીમાં જલ્દી વિડીયોને શેર કરો, વધુમાં વધુ શેર કરો કે તાત્કાલિકમાં અઠવાડિયામાં કે 15 દિવસમાં આ દીકરીનું ઘર બની જાય. અને એની આશા આપણે એવી મનથી રાખીએ છીએ મિત્રો. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો તો ભૂલતા જ નહીં. અને આપણે આવી સેવા કરીએ એનાથી આપણે પૂન મળે. આવા તમારી આજુબાજુ હરેક કોઈ પણ ગામમાં મિત્રો હોય જે નોંધારા હોય, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો અમને જાણ કરો. અમે વિડીયો બનાવીને ખજૂરભાઈ સુધી પહોંચાડશું. આપણે ઓનલી ફોર આપણે પૈસા નથી વાપરવાના મિત્રો. ખજૂરભાઈ સેવા કરે જ છે, ગરીબનો દાતાર છે મિત્રો, ગરીબનો બેલી છે મિત્રો. તો આપણે એની સુધી વિડીયો પહોંચાડવો એટલું જ આપણું મિત્રો કામ છે. આપણે પણ એક ફરજ બને છે કે આપણે પણ ખજૂરભાઈને સપોર્ટ કરવો જોઈએ મિત્રો. તેથી આખા ગુજરાતના ગરીબોનું મિત્રો કામ કરે અને ગુજરાતના ગરીબોનું મિત્રો એવી રીતના ઘર બનાવી દે. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરી દે. આપણા વનરાજભાઈ છે એ સ્કૂલેથી આવ્યા હતા, તો હવે સ્કૂલનું આપણે એનું ભણતર નથી બગાડતા. તો આપણો વિડીયો બની ગયો છે. તમારે બધાને શેર કરવાનો છે કે જલ્દી ખજૂરભાઈ એમની આવે તો આપણે આને ખજૂદરા પ્રાથમિક શાળામાં છે ને ત્યાં આપણે એને ઉતારી દઈએ. અને ત્યારબાદ આપણે ઘરે રવાના થઈએ. આ એક નાનું ભાવ છે ખજૂદરાનું. ખજૂરભાઈ તને મળશે હો બેટા. ચાલો આપણે સમયને બરબાદ કરીએ અને વનરાજભાઈને સ્કૂલે મૂકી દઈએ અને અહીંયાથી ભણવા બેસી જાય. કેટલા વાગે સ્કૂલ છૂટી બેટા? 12 વાગે વનરાજભાઈ છૂટી જશે. અને બેનભાઈ અત્યારથી બિચારી સવારથી રસોઈ ભાઈ માટે બનાવી નાખી છે. બેનભાઈને સારો પ્રેમ છે. આપણે એવા પ્રેમ આપણો બતાવવાનો છે અને આપણે એના માટે મદદરૂપ થવાનું છે. મળીએ કોઈક નવા વિડીયોમાં. આ આપણા વનરાજભાઈની સ્કૂલ છે ખજૂદરા પ્રાથમિક શાળા. તો વિડીયોમાં તે નહોતા તો આપણે તેને સ્કૂલેથી ત્યાં બોલાવ્યા હતા. તો વિડીયો આપણો પૂરો થઈ ગયો છે. તો પાછા વનરાજભાઈને આપણે સ્કૂલે મોકલી દઈએ. વનરાજભાઈ બધાને હાઈ કહી દો કે જલ્દી જલ્દી અમારું ઘર બની જાય. સારું, હવે વનરાજભાઈ ભણવા જાય છે તો આપણે એને ભણવા જવા દઈએ. કનું જતો નહીં.